આજે માઘ સુદ આઠમ છે, શનિવાર છે, 17/2/2024 વર્ષ છે. કાલના પ્રસંગે વચનામૃત 24 ઉપર ચર્ચા કરી હતી. ઉપર ચર્ચા થઈ હતી. સમાધિનું પ્રકરણ. શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ હતા. સમાધિના પ્રકરણમાં કંઈ ખામી રાખી ન હતી. માંગરોળમાં કાલવણીમાં જે સમાધિ પ્રકરણ ચલાવ્યું તે કોઈના કડિયામાં ના આવે એવું ચલાવ્યું. મહારાજ કે એમાં તો સાધનાની પણ જરૂર નહોતી. જે કોઈ આવે ભગવાનની કૃપા સમાધિ હતી. જે કોઈ આવે ભગવાન એને સ્પર્શ પણ કરતા નહોતા. ઘણીવાર ચપટી વગાડીને, ઘણીવાર માત્ર દર્શનથી એને સમાધિ કરાવતા હતા. અને સમાધિમાં 2 મહિના 6 મહિના રાખતા હતા. જેવી જેની ભાવના તેવું રાખે. કુટુંબીજનો કે અમારા જોઈએ છે તો મારે કે એને હાથ લગાડો આવી જશે બારે. તો જેમ ઘાસના પૂરા ખડકેલા હોય તેમ એને સબને ખડકી દેતા હતા. આવું કામ બીજાથી થાય નહીં. ભગવાન જ કરી શકે, તે સિવાય ન થઈ શકે. સમાધિ પ્રકરણ ચલાવ્યું એવું ચલાવ્યું. અહીં મહારાજ કહે છે કે એ ચિત્તના લય કરીને પ્રાણનો નિરોધ ક્યારે થાય છે? તો જ્યારે સર્વે ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનની વિશે વૃત્તિ જોડાય. અને ભગવાનની વિશે વૃત્તિ ક્યારે જોડાય? સામે સામે કન્ડિશન છે. તો કે ચિત્તના લય કરીને પ્રાણનો લય થાય છે ક્યારે? તો કે સર્વે જગ્યાએથી વૃત્તિઓ તૂટી જાય અને એક ભગવાનમાં જોડાય ત્યારે એવું થાય. તે સિવાય એવું ના થાય. આપણે જાણીએ છીએ કે ભુજના કાયસ્થ લાધીબા રામાનંદ સ્વામીના ચુસ્ત આશ્રિત. રામાનંદ સ્વામી સિવાય એને કોઈ જગ્યાએ પ્રતીતિ ના બેસે. ભગવાન તો એક રામાનંદ સ્વામી, તે સિવાય એને કોઈ ભગવાન નહીં. સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું કે હવે અમે જતી વેળાએ દેસલ સરોવર ઉપર મહારાજે રથમાં બેઠા રામાનંદ સ્વામી કહ્યું કે ભક્તોએ પ્રાર્થના કરી કે મહારાજ વહેલા વહેલા પધારજો. ત્યારે રામાનંદ સ્વામી કહ્યું કે અમે તો આવીશું, પણ જાણનારા જાણશે. તેમાં અજાણ ન જાણી શક્યા. બધા હરિભક્તો સુંદરજીભાઈ, હિરજીભાઈ ને બધા લાગી પડ્યા. ગંગારામ મલ ને જેઠી મલ ને બધા ભગવાનની ભક્તિ કરવા લાગી પડ્યા. પણ આ કાયસ્થ જ હતા, પણ એને ઠેકાણું ના પડ્યું. મહારાજે કહ્યું કે લાધીબાને બોલાવો ને, પણ મહારાજ નથી આવતા. એ કે હું કોઈને ભગવાન માનતી નથી. તો ભગવાન માનવા માટે ચા અહીંયા બોલાવાના છે? તો અમે રામાનંદ સ્વામીના શિષ્ય છે ને એ રામાનંદ સ્વામીના શિષ્ય છે. તો સંબંધને કારણે મળવું તો પડે ને, એકબીજાને ભેટો તો કરવો પડે ને. એમ તો તમે આવું કહો કે તમારા ગુરુભાઈ, નાના ગુરુભાઈ છે ને ગમે તેમ કરીને સ્વામિનારાયણ ભગવાન, તો તમે એને મળો ખાસ. લાધીબાને આ વસ્તુ ગમી ગઈ કે આ બરાબર છે, આપણા ગમે તેમ નાના ગુરુભાઈ કહેવાય. ભગવાન બધું રહેવા દો, ગુરુભાઈને નાતે મળો. અને લાધીબાઈ ત્યાં મળવા માટે મહારાજને આવ્યા, દર્શન કરવાની મળવા આવ્યા. અને મહારાજ કે બધી જગ્યાએથી વૃત્તિ તૂટી અને ભગવાનમાં જોડાય ત્યારે આવું કામ થાય. તો કે એને વૃત્તિ તૂટી જઈ. તો હા, બસ પ્રભુનું મુખારવિંદ જોયું એટલે ચારે બાજુથી વૃત્તિ એને તૂટી ગઈ. અને વાસના તો હતી જ નહીં, પોતે ત્યાગી બેન હતા. વૃત્તિ તૂટી ગઈ અને ભગવાને જેવી દ્રષ્ટિ કરી તે ભગવાનમાં જોડાઈ ગઈ અને સમાધિ થઈ ગઈ. સમાધિમાં અક્ષરધામમાં ગયા તો શું જોયું? રામાનંદ સ્વામી જેવા અનંત મોક્તો શ્રીહરિની સેવા કરે છે. ત્યારે લાધીભાઈએ કહ્યું કે ગુરુજી આ ઊંધું કેમ પાણી? મારે કે શું ઊંધું કેમ? તો કે આ તમે પંખો લઈને નીલકંઠ વર્ણીને સેવા કરો છો, આવું કેમ બની શકે? તે કે એમાં શું ખોટું થયું ત્યારે? પણ આ તો જ્યારે ગુરુ શિષ્યની સેવા કરે. લાધીબાને કે લાધી આટલું બધું કહ્યું કે અમે ડૂબડૂબી ઉગાડનારા છીએ, વાંસે ભેસ ભજવનારા છે, તને સમજાણું નહીં? નજર નાખ, મારા જેવા તો અહીં અનંત મુક્ત બેઠા છે, પણ એ તો એકના એક છે. આવો નિશ્ચય લાધીબાને થયો. પછી એને નિશ્ચય થયા પછી પાછી ન વળે. વૃત્તિ રહે જ નહીં કોઈ જગ્યાએ.
અને મહારાજે અહીંયા કીધું કે એ વૃત્તિ બીજેમાંથી તૂટીને ભગવાનમાં કેમ જોડાય? તરત મહારાજે એની પાસે ઠેકાણે કહ્યું તૂટી એક તો સર્વે ઠેકાણેથી તૂટીને એક ભગવાનની વિષયવૃત્તિ જોડાય. અને તે ભગવાનની વિષયવૃત્તિ ક્યારે જોડાય? તો જ્યારે સર્વે ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપમાં વાસના થાય ત્યારે વૃત્તિ કોઈ નહીં હટાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હટે નહીં. પછી એ લાધીબાઈ પાછા પડે કોઈ દિવસે? પછી મહારાજે કહ્યું કે લાધીબા, તો કે હા, અમને શું જાણો છો? તો કે મહારાજ ભગવાન છો, પુરુષોત્તમ નારાયણ છો, હો તમારા જેવા રામાનંદ સ્વામી જેવા હતા આનંદ મુક્ત તમારી સેવામાં છે. મારે કે પાકો નિશ્ચય, પાકો નિશ્ચય. સધવા છો કે વિધવા છો? મહારાજ વિધવા છું. બહુ સરસ. સધવાનો વેશ ધારણ કરો, દરેક સાગીના નવોઢા સ્ત્રીના વસ્ત્ર ધારણ કરો બધા, અને દેસલ સરોવરમાંથી પાણી ભરીને હમીસર સરોવરના હટકેશ્વર મહાદેવમાં અમે બેઠા છીએ, ત્યાં અમને સ્નાન કરાવો. અને માર્કેટ બજારમાંથી બજાર વચ્ચેથી આવો, રાજ બજારમાંથી આવો. લાધીબા કે જેમ કહો તેમ કરું. હવે શું પણ, હવે એક પૂરા પુરુષોત્તમ નારાયણને ઓળખ્યા પછી એમાં ખામી નહીં રહે મહારાજ. અને ત્યાંથી પાણીનું બેડું ભર્યું, દરેક શણગાર ધારણ કર્યા. લોકોએ જોયું કે ઓહો લાધી બીજું ઘર માંડ્યું? તો હા, હવે તો પુરુષોત્તમ નારાયણનું ઘર માંડ્યું છે. પછી એને સંદેહ ન રહે કોઈ જગ્યાએ એને સમાધિના પ્રકરણમાં. એટલે મહારાજ કે સર્વે જગ્યાએથી વાસના તૂટી અને એક ભગવાનમાં જો વાસના જોડાય તો એવી સમાધિ થાય, તે સિવાય સમાધિ થાય નહીં. સમાધિ થવા માટે આ મોટામાં મોટું છે ભાઈ. પછી વાત કરી કે એક કેવી રીતે થાય? તો કે એનો પ્રવાહ જેવો હોય. જેમ કે એક કૂવા ઉપર એક કોષ ચાલે, એનો પ્રવાહ શું કામ કરે? એક કૂવા ઉપર એક કોષનો પ્રવાહ શું કામ કરે? આ જે કોષ તમે ના જોયા હોય તો મોટરો તો જોઈ કે નહીં? મોટરી એકની કે બેની મોટર ચાલતી હોય, એનો પ્રવાહમાં શું છોકરા તણાઈ જાય? એના છોકરા એક મોટરના પ્રવાહમાં છોકરા તણાઈ જાય? કંઈ ના તણાય. એ તો છોકરા છપછપિયા કરે અંદર પાણીમાં. પણ મહારાજ કે એવી 20 મોટરનું પાણી ભેગું કર્યું હોય તો, માનો કે 60ની કે 70ની મોટર નાખી હોય અને એવી 20 મોટરનું પાણી ભેગું કરીએ તો અરે મોટી કેનાલ થઈ જાય. છોકરા શું ભલભલા મોટા તણાઈ જાય અંદર. તેમ શ્રીજી મહારાજ કહે છે, જેમ કે ભગવાન કહે છે પાછી હટે નહીં. કે કૂવો હોય ને તે ઉપર 20 કોષ ફરતા હોય ને તે વિષય પ્રવાહનો જુદો જુદો ચાલતો હોય ત્યારે પ્રવાહમાં જોર નહીં રહે. અને 20 કોષનો પ્રવાહ ભેગો કરીએ તો ભલભલા એને વારે એવો થઈ જાય છે. એ પ્રવાહ એવો જબરજસ્ત થઈ જાય છે, પછી હઠાયો ન હઠે એવો થઈ જાય છે. કેમ? તો કે પ્રવાહ એક સાપતો થયો. તેમ મહારાજ કે દરેક જગ્યાએ આ જીવની વૃત્તિઓ કેવી ચોટી છે. ત્યારે બાજુ ખાવું પીવું હરવું ફરવું બધેમાં આ જીવની વૃત્તિ લાગેલી છે. તો બધેમાંથી પાછી વળે અને એ બધી વૃત્તિઓ એક જ ભગવાનમાં જોડાય તો શું થાય? મહારાજ કે બધી જગ્યાએ વાસના તૂટી જાય અને એક ભગવાનમાં જોડાય તો એને કંઈ કરવું બાકી સમાધિ સેજે સેજે થાય. ચિત્તના લય કરીને પ્રાણનો લય કરવાનો. ચિત્તનો લય ક્યારે થાય? તો કે બધી જગ્યાએથી વૃત્તિઓ તૂટે અને ભગવાનમાં જોડાય. તો કે એ કેવી રીતે થાય? તો કે દરેક જગ્યાએથી વાસના નિવૃત્ત થઈ જાય અને એક વાસના ભગવાનમાં રહે તો વૃત્તિ જોડાય, તે સિવાય ન રહે. તમને હવે ખેતર જવું છે ને ઘરે જવું છે ને બંગલો બનાવવો છે ને ગુરુકુળ બનાવવું છે ને કંઈ ભલી વાર ના આવે. આ બધી બાબતોમાં કરવું જ પડે. પાછું એ તમારે આ કરવું પડે. ના કરો તો સમાજની સેવા ને ખાઈ પીને મહારાજે ના પાડી. મહારાજ કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે પ્રકારના ભક્તોજન છે, સંત છે. એક નિવૃત્તિ ધર્મારો છે, હાથમાં માળા લઈને સ્વામિનારાયણ 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 કર્યા કરે છે. અને બીજો તો બાગ બગીચા બનાવે છે, ફૂલઝાડ બનાવે છે, મંદિરો બનાવે છે, સરસ સરસ સ્થાનો બનાવે છે, અભ્યાસના સ્થાનો બનાવે છે, ભજનના સ્થાનો બનાવે છે. છે બે ત્યાગી ભક્ત. તેમાંથી કયો શ્રેષ્ઠ છે? સંતોએ જવાબ આપ્યો કે મહારાજ નિવૃત્તિ ધર્મવાળો પોતાનું ભજન કરી લે છે એ શ્રેષ્ઠ છે. સ્વામિનારાયણ ભગવાન કે હું શ્રેષ્ઠ છે? એનાથી હું થાય શું? પોતાનું કરીને બેસી જાય. એ બીજાનું શું કલ્યાણ કરશે? અનેક જીવાત્માનું કલ્યાણ કરવું હોય તો મહારાજ કહે તો પ્રવૃત્તિ તો કરવી જ પડે. આ ગુરુકુળો ચાલે તો હજારો છોકરાઓ ભણે છે, બધા સ્વામિનારાયણ 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 કરશે. એને મહારાજ કે એક જીવને ઉદ્ધારવા બરાબર બ્રહ્માંડ ઉગાર્યા બરાબર છે. એક જીવનો ઉદ્ધાર કરો તો તમે 5-25 હરિભક્તોને સત્સંગી કરી દો તો કેવું જીવનું કલ્યાણ થઈ જાય. તો મહારાજ કે આ કરવાની જરૂર છે. ત્યારે ચિત્તમાં સ્વરૂપ જોડાય છે. ને ચિત્તમાં સંસારના સુખની વાસના હોય
તેને તો શ્રોત્રેન્દ્રિય દ્વારા અનંત જાતના શબ્દ છે. વાસના જેને રહી ગઈ તેને શું થાય છે? શબ્દ સાંભળવાની મજા આવી જાય છે. કોઈ ગાયનના શબ્દ હોય, કોઈ ગીતના શબ્દ હોય, કોઈ સારી પોતાની વિશે પ્રશંસા કરતા હોય, અને પ્રશંસા એવી છે ભલભલાને પાડી દે. હા, જગતમાં એમ કહેવાય ભેંસને ખાણ અને માણસને વખાણ. કોઈ દિવસ ગમે તેવો મોટો શેઠિયો હોય ને અંજાઈ જાય. મોટા મોટા રાજાઓ કેમ અંજાઈ ગયા? મોટા મોટા રાજાઓ અંજાઈ ગયા. પૃથ્વીરાજ ચૌહાણ જેવા મોટા મોટા, રા નવઘણ, રા માંડલિક, એમાં અંજાઈ ગયો અને ખોટે રસ્તે ચડી ગયો. પ્રશંસા, બસ રાજાઓ મહારાજાને આ નવરાના સમયમાં બેચારાવા રાખતા અને પ્રશંસા કરે, અને એમાં પૃથ્વીરાજ ચોરનું નિકેતન નીકળી ગયું. નિકેતન નીકળી ગયું કાં વિષય માટે. શેના માટે? મહારાજ કે હજારો જાતિ ઇન્દ્રિયો શ્રોત્રેન્દ્રિય ફેલાયેલી છે. દરેક નવા નવા શબ્દ સાંભળવા જોઈએ છે શ્રોત્રેન્દ્રિયના. વચનામૃત બહુ સરસ છે. 25મું વચનામૃત વાંચો ને મનન કરવા જેવું છે. તો કે છે શ્રોત્રેન્દ્રિય દ્વારા અનેક જાતના શબ્દને જુદી રીતે વૃત્તિ ફેલાઈ જાય. તેમજ ત્વચા સ્પર્શ કરવાની ઈચ્છે તો ત્વચા સ્પર્શ કરે. દૂધ ગરમ દૂધ ન કરે, ઠંડા દૂધ ન કરે. સ્વાદિષ્ટ છે નથી, એ બધું જીવાનું કામ છે, પણ પ્રશ્ન તો આ જ કરે છે ને. તેમ સારા સારા સ્પર્શ કરવા જોઈએ છે. તો ત્વચાનો સ્પર્શ પણ વધારે પ્રકાર ચારે બાજુ ફેરાઈ જાય છે. એક એક ઇન્દ્રિયોનો સ્પર્શ ફેરાય જુદી જુદી ફેલાઈ જાય. તે નેત્ર ઇન્દ્રિયો એ તો ઝપે પાછી, આ રૂપમાં જોવા જટે. આ કેવું સુંદર છે, આ કેવું ખરાબ છે. રૂડું ને રૂપાળું એ નેત્ર ઇન્દ્રિય દ્વારા સ્વરૂપ જોવાય છે ચારે બાજુ. અને નેત્ર ઇન્દ્રિય જપે નહીં ને બધું જ પેસે છે. એટલા માટે મહારાજે 18મા વચનામૃતમાં કહ્યું, જાજો વાંક અંતકરણનો નથી. કેમ? એ તો સ્ટોરેજ છે. બહારથી જે લાવીને અંદર નાખશો એટલું ભરાશે. જાજો વાંક તો 10 ઇન્દ્રિયોનો છે. કેમ? કચરો ઉપાડી પડીને દરેક જગ્યાએથી નાખે, કચરો ભેગો કરે. બોલો, સારી વસ્તુ ભેગી કરે તો કામે લાગે, કચરો ભેગો કરે. આ જીવનો સ્વભાવ છે કચરો ભેગો કરવાનો. કચરો ભેગો કરવા જાય તો કોઈ દેશ બેસશે નહીં. એટલે મહારાજ કે કચરો ભેગો ના કરાય. એટલે મહારાજ કહે છે કે નેત્રે કરીને હરેક દ્વારા કચરા ભેગા કરે છે. અને તેમજ રસના ઇન્દ્રિય કરીને મોટામાં મોટી મહારાજે સંતોના નિયમ લખ્યા. શિક્ષાપત્રીની શરૂઆત કરતા સંતોના સર્વે ઇન્દ્રિયાની જયાની રસના તું વિશેષત ન દ્રવ્ય સંગ્રહ કાર્યો કારણ્યો ન કેનચી. સુખનંદન કયો શ્લોક છે? 79. બોલો, આટલું તો કામ થયું ભાઈ. યાદ રાખજો, ભૂલતા નહીં પાછા. સર્વેન્દ્રિયાણી જે આની, બોલો, ગણેશ પાના પકડ, બધું જ યાદ હોય. પણ આ યાદ હોય ગમે એટલું તમે મોટરનું કામ તમે સારુંથી બચી ગયા, ન તો આખું જનરેટર તોડી નાખ્યું. સર્વેન્દ્રિયાણી જયાની રસના તું વિશેષત. બધી ઇન્દ્રિયોને જીતજો, રસનાનું ધ્યાન રાખજો. કેમ? આનાથી જ બધા રોગો પેસે છે. ઇન્દ્રિયોની મોકળાશ અહીંથી જ મળે છે. ઇન્દ્રિયો આ જ વિચારે છે, આજે આ ખાવું છે, આજે આ ખાવું છે, આજે ભજીયા બનાવો, આજે શ્રીખંડ બનાવો, આજે પૂરી બનાવો, આજે ગાંઠિયા બનાવો, આ જલેબી બનાવો. આ જગતમાં એવા માણસો છે ભાઈ, કલ્પના ન કરી શકો કેવા. એને બપોરનું ભોજન તૈયાર કરવા માટે 1 કલાક ચર્ચા કરવાની. 1 કલાક ચર્ચા કરે કે બપોરે શું બનાવીશું, બપોરે દાળ ભાત રોટલી, એ તો બરો છે, એની સાથે બીજું શું સંભારો. આટલી ચર્ચા કરતાં પછી પણ બપોરે બેસે તારે મજા ના આવી નહીં? બોલો, હવે આને શું મજા આવી? હવે આ પેટમાં ગયા પછી તો શું થવાનું? તો એનો અર્થ એ નથી. મહારાજે બહુ પ્રેક્ટિકલ વાપર્યું છે. મહારાજ કે પેટમાં જ નાખવું છે ને, ગમે તે નાખવાનું, એમાં શું વાંધો? શરીરમાં પોષણ જ કરવાનું છે ને. તો મહારાજ કે તો પછી મહારાજે ત્યાં સુરતમાં સંતો ગયા, ત્યારે સુરતમાં સંતોને આત્માનંદ સ્વામી ખારું પાણી પાય. ખારું એટલે કેવા? તો શરીરમાં ચામડી ઉતરી જાય એવું ખારું પાણી, વાળ ઉતરી જાય એવું ખારું પાણી પાય. સંતો કે સ્વામી આ શરીરમાં તકલીફ. શરીર તો શરીર જ છે.
શરીરનો તો એ શરીર તો રોગનું ઘર છે, હવે એમાં તો હોય ત્યારે. હવે શરીરમાં નાખવાનું છે ને, પોષણ જ કરવાનું છે ને. એટલે સંતોએ પછી કાગળ લખ્યો મહારાજને કે મહારાજ આવું બધું થાય છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે આત્માનંદ સ્વામી, તમારી આત્મનિષ્ઠા તમારી પાસે રાખજો. આ સંતો ભવબ્રહ્માદિકને દુર્લભ છે અને એનો સમાગમ મળ્યો છે. અમૃત પેયતી મીઠા રે મુખ સે, અમૃત પેયતી હરિના ચરિત્ર સુનાવે રે, હરિના ચરિત્ર સુન. બ્રહ્મા ભવા સનકાદિક જેવા, બ્રહ્મા ભવા જેના દર્શન કરવાને આવે રે, જેના દર્શન કરવાને હે તેનો સંગ સિદ્ધ જીએ, તે વિના કોને ભજીએ. મહારાજે એટલે આત્માનંદ સ્વામીને કહ્યું શરીરમાં પોષણ થાય એવું કરવું. શરીરમાં ખાવાથી રોગ થઈ જાય એવું ના ખાવું. શરીરમાં સારી વસ્તુ ખાવાથી રોગ થઈ જાય ને ખરાબ ના ખાવાથી રોગ ના થાય, ને ખરાબથી પણ રોગ થઈ જાય. એટલે શરીરને પોષણ તો તમારે યોગ્ય રીતે આહાર વિહાર યોગ્ય છે. ગીતા વાક્ય શ્રીજી મહારાજે ટાંક્યું કે આહાર અને વિહાર. જુવાન સંતોએ ખાવામાં ધ્યાન રાખવું. મોટા સંતો તો શું ખાય, ખાય તો પડે નીચે, એનું કંઈ ઠેકાણું ના રહે. પણ જુવાનો માટે કીધું કે આહાર અને વિહાર બંને યોગ્ય રીતે કરવું. કોઈ જગ્યાએ ફરવા જવું હોય તો એવું વિચારવું નહીં તો ભવાડા થશે. વચમાં કાલ 2-3 દિવસ છાપામાં આવ્યું હતું ને, ભવાડા થાય. કોઈ જગ્યાએ તમે તમારી સ્વતંત્રતા રીતે જો ફેલાવો કરો તો જગતમાં ભવાડો કરશે, સમાજ છોડી નહીં દે. સમાજ તમને માનશો નહીં કે છોડી દેશે, તમારી પાછળ પડેલો છે સમાજ. અને મહારાજ કે તેનાથી ઉપર એટલું વિચારું સાધુ પુરુષ હોય. યદ આચરતી શ્રેષ્ઠ તદેવે તરોજન સજત પ્રમાણમ કુરુતે સ લોકાસ્તદન વર્તતે. તમે જે આચરણ કરો છો તમારી પાછળ આખો સમાજ દોડે છે. તમારી પાછળ આખો સમાજ છે. એ જાણે છે કે સાધુ પુરુષોનું આચરણ એ જ શ્રેષ્ઠ આચરણ છે. અને તમારા આચરણમાં એટલે હતર વિચારીને કામ કરવું. એટલે મહારાજ કે રસના ઇન્દ્રિયો સર્વેન્દ્રિયાણી જે આની રસના તો વિષય થતા ન દ્રવ્ય સંગ્રહ કાર્યો કારણીઓ ન કે નથી. વર્ષો પહેલાં ભુજમાં મંદિરવાળીએ બપોરે સ્નાન કરવા જઈએ તો એક મહાત્મા આવેલા. બહુ સાદા સીધા મહાત્મા હતા. એટલે બહુ પવિત્ર પુરુષ દેખાતા હતા. એટલે મેં સહેજે પૂછ્યું, કીધું બાપજી કોઈ ભોજનની વ્યવસ્થા થઈ? ઓહો ये भोजन तो सारी सृष्टि में भोजन भोजन ही है, भोजन में क्या है? न कुछ शरीर टिकावा माटे ये अम्ली का पत्ता है, नीम का पत्ता है, कुछ न कुछ मिल जाता है, इसमें कोई तकलीफ नहीं है. પછી જે બોલ્યા એ બહુ સરસ બોલ્યા, બહુ સુંદર બોલ્યા કે આ જગતમાં સ્વામીજી એ જ જીતેલો છે. કઈ? પેલી રસના ઇન્દ્રિય જીતે. પહેલામાં પેલી રસના ઇન્દ્રિય જીતે અને પછી શિષ્ટની ઇન્દ્રિયને જીતે. આ બે જેને જીતી લીધી એ દુનિયામાં કોઈ એનો જોટો નથી, એને કોઈ પાછો પાડી શકતો નથી. કરીને આ બે કરવા જેવું છે. બોલો. મેં કીધું શું કરો છો? પવિત્ર પુરુષ હતા તો કે બસ 10-15 વર્ષ ત્યાં બસ તીર્થોમાં ફરું છું. કીધું બસ આ રીતે તો ક્યાં જે મળે તે ભોજન શરીર માટે ટકાવવું છે ને, કે આપણે એવું ના ખાવું કે શરીરમાં રોગ થાય એવું. પણ આ વનસ્પતિથી કંઈ રોગ થતા નથી અને એનાથી ઠીક રહે છે. તો એ જરૂરી છે કે બે વસ્તુ સર્વેન્દ્રિયાની જયાની રચના તું વિશેષત ન દ્રવ્ય સંગ્રહ કાર્યો કારણીઓ ન કે નથી. ઇન્દ્રિયો રચના દ્વારા હજારો જાતના રસોમાં ફેલાય છે. તેમજ નાસિકા સુગંધ ભલભલાને પાડી દીધા. જો અજામેલે ફૂલ સૂંઘ્યું ના હતું એશિયાનું તો આ પોઝિશન ના થઈ હોત, તો એનાથી આ પોઝિશન થઈ. એટલે રચના દ્વારા નાસિકા દ્વારા હજારો જાતની ફેલાય છે. એમ કહે છે કે ગંધ દ્વારા તેમજ ફેલાય છે. ઇન્દ્રિયોની વૃત્તિઓ પણ પોતપોતાના વિષયને વિશે ફેલાય. તેમજ કર્મ ઇન્દ્રિયો હાથ પગ ઇત્યાદિ કર્મ ઇન્દ્રિયો ગુદાશિષ્ટનું એ તો એની રીતે કર્મ કરે છે, પણ એ 17 જગ્યાએ ફેલાય છે. અને એ ફેલાય છે એમાં ધ્યાન રાખજો બસ વૃત્તિ દ્વારા. અને પછી મહારાજ કહે છે
તેમાં જ ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં હજારો હજાર ફેલાય છે. એવી રીતે 10 ઇન્દ્રિયોનું પણ એ અંતકરણ દ્વારા તે હજારો પ્રકારે ફેલાય છે અને એ અંતકરણમાં પહેરે છે, એ કચરો બંધો અંતકરણ પહેરે છે. અને જ્યારે મહારાજ કે ત્યારે ચિત્ત તે ભગવાનનું જ ચિંતન કરે, અને જ્યારે આટલું ફેલાતું બંધ થાય, ચિત્ત તે ભગવાનનું જ ચિંતન કરે, મન તે ભગવાનનું જ મનન કરે, બુદ્ધિ તે ભગવાનનો જ નિશ્ચય કરે, અને અહંકાર તે ભગવાન સિવાય કોઈ જગ્યાએ અભિમાન ન ધરાવે, ત્યારે જાણજો કે આ મન શુદ્ધ થયું. અને મન શુદ્ધ થયા સિવાય વચનામૃત 25મું છે. અને મહારાજ કહે છે કે પ્રાણના લય કરીને ચિત્તનો લય અને ચિત્તના લય કરીને પ્રાણનો લય, આ બે વસ્તુ છે. ચિત્તનો લય કરવો હોય, ચિત્તથી પ્રાણનો લય કરવો હોય, બસ પ્રભુનું દર્શન કર્યું અને એનો લય થઈ જાય. અને પ્રાણનો લય કરવો થોડું અઘરું કામ છે, અઘરું કામ છે. અષ્ટાંગ યોગની સાધના કરવી કાલે ચર્ચા કરીશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે.